અને દરેક જે ઓલું કે ને હરિભજ તો કોઢી ભલો, જે જેમ ભજન કરે એમ. મને આ વિશ્વમાં કોઈથી દ્વેષ ન થાય, હું કરું નહીં, મને ગમે નહીં, કારણ કે હું એક અનંત મહાપુરુષોને સાંભળું છું. હું દરેક સંતો મહાપુરુષોનો સત્સંગ સાંભળું છું. હું કીર્તન સાંભળું છું. હું મને અનુકૂળ લાગે તો ધ્યાન કરું છું. હું મને અનુકૂળ લાગે તો હું મારી અંદરની સ્થિરતામાં બને એટલું જેટલું મારે હું ભજને સાંભળું છું, કીર્તન સાંભળું. મને જળ આપી દે બેટા, પછી આ લોકો ભલે વાતો કરે હવારુંથી. મેં કહી દીધું વાત કરું કેવું છે. મારે રહી ગયો, તમારે રહી ગયો સાથે. વાહ ભાઈ વાહ. હે તમતાર હવાર પાડજો. આનંદ તમારો. સતનામ તેરી ઓર. બસ સદગુરુ મહારાજ. બસ કૃષ્ણ ભૂખ લાગી, તું જા કૃષ્ણાભાઈ. ના ના એ તો હું તારી પાસે કોક તો દે ને તને પ્રસાદી. એવું કઈ ન તો હોય. ગોરધનભાઈ આપી દે. ના ના તો કોણ આપે? મારા હાથ પગ ક્યાં ભાંગી ના ના, ગયા હાથ પગ ભાંગ્યા નથી એટલે તને હા, તો આપે. મેં તો ઢોકળી ગોરધનભાઈ તમે બનાવી એક કામ કરો, કૃષ્ણને આ સાંભળી ઢોકળી જાય. ઢોકળી મેં જ બનાવ્યું કે કોણ બનાવ્યું? તારા સિવાય કોઈ કાંઈ તો નહીં કરે. હવે એક કામ કરો ગોરધનભાઈ, પેલા કૃષ્ણની આ ચાકુ પાથરી ગરમ ના, કરી ગરમ દે. નથી ગરમ કરવી ના હો પડે મારે. એટલે નહીં. મન નો ગમે ગોરધનભાઈ હું ઠંડી ઠંડી હા ખાઈ બસ એને હાથ ચાલ. હા હા મેં એને મેં બાવડું રાખ્યું એનું હા એને ઈ શેનો મારો હાથ ચાલે? હું બાળી દે બાળી દે બા આવી ગયા. તું મારો શેનો હાથ ચાલે? હું તારો હાથ ચાલુ. બા બાર પાયો અહીંયા ચાકુ પાથરી દો. કેવી ઠંડી લાગી છે જા તું જા. કૃષ્ણની કરાવડા. મનુષ્ય જીવન ધી બેસ્ટ છે. બેસ્ટ નહીં, ધી બેસ્ટ. એમાં આત્મા પોતાનું નિજ સ્વરૂપ અને શરીર બેયની સ્થિતિ અલગ અલગ છે. હા જાય છોકરા. કૃષ્ણ બેઠા અહીંયા પેલા. હા આમાં આમાં ડીશ રાઈ લે સત્પુરુષો ગરમ માનસ કોઈ કરશે ગરમ ખૂબ દિવ્ય છે. એ રાખો નીચે વાંધો નહીં અને બીજું મને એક હૃદયમાં ગમે એક વાત કહું ગુરુ કૃપાથી, આપણે કોઈ પણ રીતે આત્મકલ્યાણ અથવા કોઈ પણ રીતે આપણે ભજન કરતા હોય તો એ કોઈના ઉપર ઉપકાર નથી, આપણી કર્તવ્ય ફરજ છે. કાંઈ વાંધો નહીં અંદર રાખી દે આમ રહી જાય ન રહે તો પછી બસ હા બીજું ના ના કાંઈ નહીં બીજું આ બપોરે આ જ ખાઈ લીધું એક વસ્તુ કહું ગુરુ કૃપાથી, આજે મારાથી બોલાવાનું હતું. કાંઈ નહીં તમારું ચૈતન્ય આત્મ સ્વરૂપ એ દરેકનું મૂળ તો એક જ વસ્તુ છે આખા વિશ્વમાં, આખા વિશ્વ, આખા બ્રહ્માંડ. એ અનંત રીતે છે. કોઈ શરીરથી મૂળ સ્થિતિમાં બને છે, ધ્યાન આપજો, ચૂકતા નહીં. કોઈ શરીરથી મૂળ સ્થિતિમાં આવે છે, કોઈ શરીર ત્યાગીને મૂળ સ્થિતિમાં જાય છે. કોઈ શરીરથી મૂળ સ્થિતિમાં જાય છે ને તો એ સત્ય જ છે. કોઈ શરીર ત્યાગી અને મૂળ સ્થિતિમાં જાય છે તો એ સત્ય છે. કોઈ યોગથી મૂળ સ્થિતિમાં જાય છે. યોગમાં 7 કેન્દ્ર હોય શરીરના. એ 7 કેન્દ્રથી મૂળ સ્થિતિમાં જાય છે. ધ્યાન આપજો. કોઈ હૃદયથી મૂળ સ્થિતિમાં જાય છે. કોઈ મનથી પણ મૂળ સ્થિતિમાં જાય છે. કોઈ બુદ્ધિથી જાય છે. કોઈ ચિત્તથી
મૂળ સ્થિતિમાં જાય છે, ભૂલ ન કરતા. તો ચિત્તથી કઈ રીતે? તો કે પ્રહલાદ મહારાજનું ચિત્ત પ્રદેશ એટલું બધું નિર્મળ હતું કે એમાં નારાયણનો વાસ હતો, હરિનો વાસ હતો, અને મૂળ સ્થિતિ સુધી પહોંચ્યા છે. પણ એની જગ્યાએ રાઈટ જ છે. આ વિશ્વમાં કોઈ પણ સત્પુરુષ જે રીતે ભજન કરે છે ને એ રીતે રાઈટ છે. દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસને લ્યો ને, તો એ તો કાલીનું ભજન કરતા, દુર્ગાનું ભજન કરતા. એને ક્યાં કીધું છે આત્મા સત્ય છે, પરમાત્મા સત્ય છે, હું સત્ય છું? એ પછી, એ તો પછી. એને ભજન તો દુર્ગાનું જ કર્યું છે. તો તમે દુર્ગા કરશો તો કેમ કરવું? રમણ મહર્ષિ લ્યો, તેને આત્મા પરમાત્માની જ વાત કરી છે. યોગાનંદ લ્યો, તેની આખી અંદરની યોગ ક્રિયા છે, આખી એની મૂળ સ્થિતિ અદ્ભુત છે. મહાવતાર બાબા લ્યો તો એની સ્થિતિ યોગ ક્રિયા છે, ક્રિયા યોગ છે. દરેક સત્પુરુષો આવી. અરે આનંદમય માં લ્યો, એને તો નામ જપ વિશે વાત કરી છે. કોક મહાપુરુષ એમ કે છે કે દાખલા તરીકે તમારે કોઈ રામનું કામ હોય તો રામને એકવાર અવાજ કરો તો જવાબ દઈ દે કે નહીં? તો કે દઈ દે. તો પછી કઈ એની લઢણ કરવાની? પણ એ લઢણ એ સત્ય છે, અને ન કરવું એ સત્ય છે. ક્રિયા સત્ય છે, અને ક્રિયા ન કરે ને એ પણ સત્ય છે. નારાયણ જિનકે હૃદય में સો કછુ કર્મ કરે યા ના કરે. આખું બ્રહ્માંડ પરમાત્માથી સભર ભર્યું છે. આખું વિશ્વ. ઓલું એક ભજન છે, पर्दा नहीं जब कोई खुदा से, पर्दा नहीं जब कोई खुदा से, बंदों से पर्दा करना क्या, जब प्यार किया तो डरना क्या. પરમાત્માને ક્યાંય પડદો છે નહીં. જો એને ખબર પડી ગઈ એ કે ખુદા જો કાંઈ પડદો રાખતો નથી મને પ્રેમ કરવામાં, તો પછી એના બંદાઓ એની હારે પ્રેમ કરવામાં હું પડદો રાખવો? એનાથી હું બીવું? ભલે ને એને એ કે સજા વહી જો મોત દેવે, એ કે મોત વહી જો દુનિયા દેખે, અને એને ભલે ને મૃત્યુ આપ્યું પણ એ શરીરનું, એની સ્થિતિ તો એમ નથી. એનું અંતરનું ભજન થઈ ગયું. તમારું અંતરનું ભજન કઈ રીતે થાય એ કોઈ પણ વ્યક્તિ તમને હેરાન કરી શકે નહીં. હા, જે બહુ પરાકાષ્ઠાએ હોય ને, બહુ પરાકાષ્ઠાએ, દાખલા તરીકે મારપ્પા મિલારેપ્પા મારપ્પા પાસે ગયા તો મારપ્પાએ એના શિષ્ય ઉપર બહુ જુલમ કર્યા. જુલમ એટલે વાત જવા દો. આપણાથી તો હું તો એમ કહું કે અમારે ગોરધનભાઈ કે ગુરુજી કે મારપ્પાએ જુલમ કર્યો એના શિષ્ય ઉપર, એવો કોક અત્યારે કોક એના શિષ્યને એક વાર કે બે વાર કે ત્રણ વાર એવો જુલમ કરે ને એટલે શિષ્ય ભાગી જાય. એ હાલવા જ ન દે કે ગુરુ ગયા કવ્યા કે આવા ગુરુની શું જરૂર છે? આ દુનિયા એ સ્વીકારી જ ન લે. એમાં અત્યારના તો વાત જ જવા દો, કાંઈ ઘટે જ નહીં, બધું બરોબર જ છે. પણ એના ગુરુને જ્યારે એને ગુરુના પત્નીએ કીધું તમે આને આટલી બધું જુલમ, તો કે તું વચ્ચાઓમાં હું એના તમામ કર્મને કાપું છું. પણ એવી અગમની દ્રષ્ટિ હોવી જોઈએ. મારી પાસે કોઈ એવી દ્રષ્ટિ છે નહીં. ભૂલ ન કરતા. હું તો દરેકને મારા ખબર નહીં સાચા ખોટા પ્રેમથી ભાવ પ્રેમ કરું. મારી પાસે કાંઈ છે જ નહીં. ભૂલ ન કરતા. એ ખોટો ખબર નથી સાચા પ્રેમની, એ તો માલિક જાણે. ઓલો કે મારી બંદગી સ્વીકારવાની છે કે નહીં મને ખબર નથી, એ કીધું એ તો એને ખબર પડે. ન સ્વીકારે તો માલિક ઈ છે, સ્વીકારે તો માલિક ઈ છે. હું માલિક છું જ નહીં. અમારે હમણાં વાત આવી ને,
મને કે તમે તો ગુરુમાં, મેં રેવા દે, મેં કીધું આખા વિશ્વનું નાથનું તું બાળક છો ને હું બાળક જ છું. એ બધા ગોટાળા રેવા દે, જવા દે, કાંઈ છે જ નહીં, કાંઈ છે જ નહીં. માલિક છે એ જ માલિક છે. હવે એમાં મારે હું ખોટા ખોટા ગોટાળા કરવા? જે માલિક છે એ જ માલિક છે. અને ગુરુનું પદ જ્યાં પડ્યું છે ત્યાં પડ્યું છે. એમાં ખોખાને ને હું ને એવું હું વળી એ બધી ક્યાં ગોટાળા કરવા? અને કે હું કહું એટલે જ પરમાત્મા છે, હું કહું એટલે ગુરુ છે, એવું કોણે કીધું? એવું કઈ છે જ નહીં. એ તો છે જ. હું નહોતો ત્યારે હતું, હું નહોતો ત્યારે પરમાત્મા હતો, હું નહોતો ત્યારે ગુરુ હતા. કે મારે લઈને ગુરુ થોડા છે, મારે લઈને પરમાત્મા થોડા છે, મારે લઈને આખું વિશ્વ થોડું છે? શાબાશ. મારે લઈને કાંઈ નથી. જે છે એની રચના છે. અદ્ભુત કળા તે અજબ રચી કીર્તાન, પામે નહીં, હું તો મારી જ વાત કરું, પાર કળા તે. આમાં કેમ, કોને, કઈ રીતે, શું રીતે, કોના ગુણ, કોના અવગુણ, આપણું કામ જ નથી, મારું કામ જ નથી. હું તો એટલું કહું, તમે માણી લ્યો બસ. માણવો રે હોય તો રસ. તમે જેમ માણતા હોય એમ રાઈટ જ છો, પછી ક્યાં વાત રહી? તમને ગમે તો મોજ, ન ગમે તોય મોજ. માણવો રે હોય તો રસ, માણી લેજો પાનબાઈ, પ્યાલો આવ્યો છે અચૂક. આ તો પરમાત્માના રસની વાત છે. આ તો સદગુરુના દરબારની વાત છે. આ તો તમારા ઘરની વાત છે. મહાપુરુષ, મને તો મારી વાત ગમે. ઠીક છે, મારી, મેં ઘણી વાર કીધું છે, મારી કમજોરી થોડાક રૂપિયા વધારે વાપરવાની છે તો છે, ભેગું કરવાની છે નહીં, હું કાંઈ ભેગું કરતો નથી. મારી નબળાઈ છે તો હું કબૂલ કરું છું. છે ભાઈ, મારો સ્વભાવ છે. લખણ નો બદલે લાકા. લખણ વળી થોડા જાય કોઈના? ન જાય. અને મને હરિહર ને ભજન ને સત્સંગ ને ઉપદેશ ને કીર્તન ને ધ્યાન ને સમરણ, આ બધું મને અંદરમાંથી ખબર નહીં, ગુરુની કૃપાથી મને ખાને પડી ગયું. આ ગુરુના દરબારથી. અને તમને બધાને ગમે છે. તમે કઈ મારાથી કઈ ઘટો એવા નથી, કોઈ કઈ ઓછું છે નહીં. દરેકની અંદર તુજ મેં રામ, મુझ में राम, सब में राम સમાયા. મારો માર્ગ, ગુરુની વાત જ્ઞાન આપું છું, પણ મારો માર્ગ જ્ઞાનનો નથી, પ્રેમનો છે. જ્ઞાનની વાત તમે મને 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 જાજી કરો ને તો હું થાકી જાઉં. મને થાક લાગે, થાકી જાઉં, મને શ્રમ પડે. હમણાં એક મારી માં છે એને મને એક ભજન કીધું હતું, 2 ભજન કીધા હતા. એમાં ગગનગઢ તો હું લઈ લઈશ, પણ બીજું ભજન છે એમાં મારા ટાટિયા ફાટ્યા રહ્યા. મેં મારું કામ નથી, હું ન પહોંચી શકું, હું એટલું તાગી ન હગું, મારું કામ એ નથી. ભગવાન મને એ રસ્તે ચડાવે નહીં, કારણ કે મારી લાયકાત નથી. હું એટલો બધો જબરો નથી, મારી લાયકાત છે જ નહીં. હું જેમ જેમ કહું, આ તો સદગુરુની કૃપા છે એટલે તમે મારી વાત સાંભળો છો. બાકી મારી ક્યાં જરૂર છે? કોઈ એવું કંઈ છે જ નહીં. મારું કાંઈ છે જ નહીં. મારી શું જરૂર? મોજ કરો તમે, બસ તમે મોજ માર્યો ને મારું ભજન, તમને આનંદ આવે ભજન. જો આનંદ સંત ફકીર કરે, એ તો ખાલી હું નિમિત્ત બનું. ऐसो आनंद नाहे अमेरे में, सडरिपु को बस कर रंग में रमे, वो तो रहवे सदा सुरवीर में, जो आनंद संत फकीर करे. एक भजन ही છે, पहुंचा दे मुझे ભવદરિયા કે તીર. ભવદરિયો એટલે શરીર. પેલો મોટો ભવદરિયો એટલે શરીર, અને ખોટો નથી. એનાથી જ પાર પોગામે. ऐसो मिले साधु संत फकीर, पहुंचा दे मुझे
ભવ દરિયા કે તીર જોખમ ભર્યો જહાજ હમારો નાવિક ઉતારી દે નીર પહોંચા દે મુજે. મને આમાં આનંદ આવે છે, મને આ વાતો કરું છે ને એમાં મને બહુ આનંદ આવે. એ રે વાતોનો રંગ લાગ્યો રાણાજી જોને હરિના ભજનની ટેવ તો પડી. મને ગમે છે, મને ભજન થાય, સત્સંગ થાય, ભલે કોક વાર એમ થાય કાંઈ કરવું નથી, શું કરવું, કાંઈ નહીં, તોય મોજ, કાંઈ નથી કરવું. પાણી ભર ને બેટા. ક્રિસ્તાને ગોળી ઓલા લાલમાંથી એક આપી દેજો. કાંઈ કરવાનું મન ન થાય, કોઈ વસ્તુ નહીં, કાંઈ નહીં. મનુષ્ય જન્મ મળ્યો છે ને એની સાર્થકતા તરફ ધ્યાન આપવું. આગે આગે જો તુમકો ગગનગઢ લઈ લઈશ એક વાર ગુરુ કૃપા. મારામાં તેવડ નથી કારણ કે 15 સાખી છે, થાક લાગે, મારી શ્રમ પડે છે મને, પણ છતાંય જો તુમકો હો પસંદ વહી બાત કહેંગે. થોડુંક હલાઈને આવું, થોડુંક મારાથી હલાઈ જાય ને તો હું એનો ઉપકાર માનું કે વાહ વાહ તે કીધું મારાથી થોડુંક હલાણું, થોડુંક જરાક જેટલું, થોડુંક મારો નાથ કે એમ હલાઈ જાય ને થોડુંક જીવનમાં થોડુંક જરાક જેટલું. જો તુમકો હો પસંદ વહી બાત કહેંગે. આટલી બધી તાકાત મારામાં નથી, પણ છતાંય કોશિશ કરીશ. તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે. જેને શરણાગતિ હોય ને, જો શરણાગતિ એક ભજન છે, પ્રેમ એક ભજન છે, જેને શરણાગતિની અંદરની થોડીક સ્થિતિ, જેને માલિકી નથી એની થોડીક સ્થિતિ. સારું, આ તો મારો પ્રશ્ન છે, હું તો તમારી હારે ખાલી વાતો કરું, પણ આ તો મારી અંદરની સ્થિતિ, જેને શરણાગતિની સ્થિતિ હોય ને બધી ફીટ આવી જાય. કારણ કે મુજને જેવી રાખો રામ, મારે તેવી રહેવાનું, હરી મેં સોય પોતુજને હાથ. અત્યારે પછી તો પાછો હું કંઈક હરિહર કરાવું ના કરાવું, અત્યારની વાત કરું છું, અત્યારે વર્તમાનમાં. હરી મેં જમી લીધો. હા સોય પોતુજને હાથ, જમી લીધો. પછી મારે શું કરવાનું. એક ભજન મને છે, મેં ઘણી વાર કીધું છે, છતાંય કહું. રામ રાખે રેવું દુનિયામાં, રામ રાખે એટલે રામની વાત કરું છું, રામ નહીં, રામની વાત કરું છું. રામ રાખે ગોરધનભાઈ રેવું દુનિયામાં. હા, ચરણ ને આપી દો. કોઈને કાંઈ ન કેવું દુનિયામાં, મારો રામ રાખે. દરેક સંતો મહાપુરુષો અને મારો નાથ, આ છે ને અજબ રચના છે. હવે આપણો તાર ક્યાં છે પેલા ધ્યાન આપો. આપણો તાર ક્યાં છે, આપણું જોડાણ ક્યાં છે. મારી વાત નથી કરતો, મને પકડતા જ નહીં. તમારું દરેકનું જોડાણ ક્યાં છે જુઓ. જોઈ વિચારીને હું હવે ડગે ને મારું મન જો, સાંભળ્યા જે સર્વસ્વ સોયપો. જો
તમને તન મન ધન જો આ એક સ્થિતિ છે ઓળાડજો પછી પણ છતાંય હારેલું બરાબર. હે કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ બે બેન પાર થાકી ગયા છે એકલા ગુંડ ભાઈ એકલા ગુંડ હે સંકટ નાર નારા તારી કરુણાનો મને તો આવું થોડુંક ચિત્ત થોડુંક છટકબારી છે આ કદાચ બાકી ઓલું જે બીજું એક જ્ઞાનનું ભજન હતું એ તો મારી સ્થિતિ નથી પણ ગગનગઢની સ્થિતિ છે એ હું લઈ લઈશ ત્યારે મને હિંમત આવશે ત્યારે અને બાકી હે નાથ ગોરધનભાઈને કહું ગુરુ કૃપાથી ગોરધનભાઈ થોડોક સત્સંગ કરે બોલો સદગુરુ મહારાજ